નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદના રંગપુર ગામના રહીશોએ સગીરાને ભગાડી જનાર યુવકને ઝડપી પાડવા કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। કેશોદ તાલુકાના રંગપુર ગામે રહેતા યુવાન બ્રિજેશભાઈ નામુભાઈ દયાતર પોતાના જ ગામની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોય સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ નામુભાઈ દયાતર વિરુદ્ધ આઈપીસી કલમ 363, 366 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ કેશોદના રંગપુર ગામેથી સગીરાના પરિવારજનો અને આગેવાનો દ્વારા રૂબરૂમાં બહોળી સંખ્યામાં આવી આરોપીને ઝડપી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી બ્રિજેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપી સહિત સગીરાને ઝડપી લેવામાં આવશે એવી ખાતરી આપી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, કેશોદ। ઓકે, હું ભરતભાઈ લાડાણી આજે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર અને રંગપુર ગામના લોકો સાથે અમે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કોલી સાહેબને ગત 17 તારીખના એક ફરિયાદ સંદર્ભે અમે મળવા આવ્યા। 17 તારીખના રોજ રંગપુર ગામની એક સગીરા બાળાને એક શખ્સ દ્વારા ઉપાડી જવાના કિસ્સામાં આજ સુધી દીકરી મળી નથી, એટલે એમના પિતા અને પરિવારજનોની જે દુઃખની લાગણી હોય, લાગણી સાથે જોડાયેલા હોય, એટલે આ વાત અમે રજૂઆત કરવા આવ્યા હતા કે વહેલામાં વહેલાસર દીકરી મળે। ખરેખર જે આરોપી છે એમને કોઈ સમાજ ના હોય, એમને કોઈ નાતજાત ના હોય, અને આરોપી છે એ આરોપી છે, એટલે અમે આરોપીની વહેલાસર શોધખોળ થાય અને સમાજમાં કોઈની દીકરી સાથે એવો દુર્વ્યવહાર ન થાય એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે, અને પીઆઈ છે એમની તપાસ છે એ યોગ્ય છે અને સાચી દિશામાં છે, અને અમને વિશ્વાસ છે કેશોદ પોલીસ સ્ટેશન પર કે પોલીસે જે તપાસ કરે છે એ વહેલાસર આરોપી પકડાઈ જશે અને આ આરોપીઓને કાયદાનું ભાન કરાવશે। અને અગાઉ પણ આ આરોપી છે એ અગાઉ પણ એટ્રોસિટીના કેસમાં આરોપી બનેલો છે, એટલે એમને ખરેખર કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે।